નમસ્કાર. આજનો દિવસ એટલે કાર્તિક સુદ પૂર્ણિમાનો દિવસ અને દરેક પૂર્ણિમાએ ચાંદ છે એની સોળે કળાએ ખીલતો હોય જ છે. પરંતુ આજના દિવસે વિશેષ એટલા માટે છે કે શીખ ધર્મના સ્થાપક અને જેટલા પણ ધુરંધર સંત થઈ ગયા, પરમ પૂજ્ય આદરણીય સંતો થઈ ગયા, એમના અગ્રણી જે આગળની લાઈન હોય, આગળની હરોળ હોય, એની અંદર મૂકી શકાય એવું એકમાત્ર નામ એટલે ગુરુ નાનકજી. અને ગુરુ નાનકજીના જીવનનો એક ખૂબ સુંદર મજાનો પ્રસંગ છે, એ આપની સમક્ષ મારે મૂકવો છે કે એક સમય હોય છે કે જ્યારે પંજાબની અંદર દલીચંદ શેઠ નામનો એક ધુરંધર વાણિયો હોય છે. એમની પાસે ખૂબ સત્તા, ખૂબ સંપત્તિ, ખૂબ રૂપ, ખૂબ અભિમાન, અને તેમ છતાંય તે એક પણ જગ્યાએ પોતાનો નૈયો પૈસો છે એ પણ વાપરે નહીં. એ વાણિયો ખૂબ લાલચુ, ખૂબ કંજૂસી. અને જ્યારે આ વાતની જાણ ગુરુ નાનકજીને થાય છે ત્યારે ગુરુ નાનકજી એનો સંદેશો અપાવડાવે છે કે આવતીકાલે ગુરુ નાનકજી તમારી ઘેર પધરામણી કરવા માટે આવે છે. વાણિયો તો ખૂબ તૈયારીઓ કરે. એમનો જેટલો ખૂબ સુંદર મજાનો જે બંગલો હતો એ બંગલાની ઉપર કલરની જે ધજાઓ છે એ ફરકાવે કે દૂરથી લોકોને ખબર પડે કે હા, આ વાણિયાનું ઘર છે, આ દલીચંદ શેઠનું ઘર છે. બીજા દિવસની સવાર થાય છે અને ગુરુ નાનકજી ઘરે પધરામણી કરે છે. ગુરુ નાનકજીની સેવાની અંદર પોતે હોય છે અને ગુરુ નાનકજીને એવું કહે છે, ગુરુ નાનકજી, હું તમારી શું સેવા કરી શકું? અને ત્યારે ગુરુ નાનકજી એવું કહે છે કે તારે વાણિયા મારી કાંઈ સેવા નથી કરી. દલીચંદ શેઠ, તમે તો ખૂબ રૂપ અને રજવાડાની સાથે જીવો છો, પણ તમે એટલું કરો કે મારી હવે અવસ્થા થઈ ગઈ છે, હું તમને એક મારી નાનકડી એવી સોય છે એ આપને આપતો જાઉં છું. તમે એમ કરજો કે મને જ્યારે સ્વર્ગમાં તમે આવશો ને ત્યારે તમારે સોય છે ને એ સાથે લેતી આવવાની છે. બસ તમારે આ નાનકડું કામ છે એ મારી સેવા રૂપે કરવાનું છે. અને ત્યારે દલીચંદ શેઠ છે એ પોતે સોય લઈને પોતાના ગજવાની અંદર મૂકી દે છે. ગુરુ નાનકજી છે ઘરની અંદરથી વિદાય લે છે. આખી રાત વાણિયો ઊંઘતો નથી, કારણ કે દલીચંદ શેઠને એવું થયા કરે છે કે આ નાનકડી સોય હું સ્વર્ગના માર્ગ સુધી કેવી રીતે લઈ જઈશ? અમારું શરીર છે એ પણ મારી સાથે નથી આવવાનું, અમારી જેટલી પણ વસ્તુઓ જે મને ખૂબ ગમે છે એ પણ સાથે નથી આવવાની. તો આ ગુરુ નાનકજીની પાસેથી મેં સોય તો લઈ લીધી, પરંતુ આ કેવી રીતે હું ત્યાં લઈ જઈશ? આખી રાતના મનોમંથન પછી, આખી રાતના વિચારણા પછી બીજે દિવસે સવારે ગુરુ નાનકજીની પાસે જાય છે અને એવું કહે છે કે તમે મને દુનિયાનું કોઈ પણ બીજું કામ આપો, પણ તો આલ્યો આ સોય છે ને તમારી પાસે રાખો, કારણ કે કોઈ પણ એવો માર્ગ નથી કે અહીંયા રહેલી જે ભૌતિક સગવડતાઓની વસ્તુ છે એ સ્વર્ગના દ્વાર સુધી લઈ જવાતી હોય. અને ત્યારે ગુરુ નાનકજી એવું કહે છે કે નાના વાણિયા, તારે તો આ કામ કરવાનું છે, મારી એક નાનકડી સેવા તારે કરવાની છે. તો વિચાર, અનેક દ્વારો હશે. અને ત્યારે વાણિયો બે હાથ જોડીને એવું કહે છે, દલીચંદ શેઠ એવું કહે છે કે ના પ્રભુજી, કોઈ એવો માધ્યમ નથી, કોઈ એવો રસ્તો નથી કે હું આટલી પણ વસ્તુ છે ને એને સ્વર્ગ સુધી લઈ જાઉં, મૃત્યુ પછી મારી આત્માની સાથે લઈ જાઉં. અને ત્યારે ગુરુ નાનકજી એ વાણિયાને સંદેશો આપતા ખૂબ મજાની વાત કરે છે કે ભલા માણસ, આટલી એવી સોય પણ જો ઉપર સાથે લઈ જવાનો કોઈ માર્ગ નથી, તો આ અનેક ગણું જે તે સામ્રાજ્ય સ્થાપ્યું છે એને પણ તારા ગયા પછી તારા સંતાન પણ નથી, તારા ગયા પછી આ ક્યાં તું સાથે લઈ જવાનો છે? ભલા માણા કંઈક સમાજ માટે વાપરને. અને એ પછીથી દલીચંદ શેઠ છે એ સમાજ માટે, ધર્મ માટે, રાષ્ટ્રના હિત માટે ખૂબ ધન છે, વૈભવ છે એ વાપરે છે. અને લોભી અને કંજૂસ તરીકે ઓળખાતો આ દલીચંદ શેઠ આખરે એ મહાન દાની તરીકે ઓળખાય છે. આ ગુરુ નાનકજીના જીવનનો એક સુંદર મજાનો પ્રસંગ છે, આપણે સમક્ષ મૂક્યો. જય હિન્દ, જય ભારત. અંકિતાની વાત.